₹51,000 નું યોગદાન આપનાર દાતા શ્રી ચતુરભાઈ મોહનભાઈ કાલસરિયા એવા ઉપસ્થિત નથી, પણ એમના પ્રતિનિધિ સ્વરૂપ વિનુભાઈ બોદરને વિનંતી ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થઈ એમનું સન્માન કરવા માટે શ્રી ડીકે રૈયાણી, ધીરુભાઈ ઠુમ્મર, ચંદુભાઈ સાવલિયા અને વિઠ્ઠલભાઈ જીયાણી મિની સેટ આપને વિનંતી શ્રી ચતુરભાઈ મોહનભાઈ કાલસરિયા એમનું સન્માન સ્વીકારવા માટે વિનુભાઈ બોદર ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશો। ભાઈ રૈયાણી, હોટલ દર્શન અને ડીકે રૈયાણીના પુત્ર 51,000 ના દાતાશ્રી છે, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ પૂજ્ય ભક્તિરામ બાપુ, કાંતિભાઈ વગાસિયા, દિનેશભાઈ ભુવા અને રમેશભાઈ બરવાળિયાને। ધીરુભાઈ, હવે યાદી થોડીક લાંબી થાય કરો, દાસભાઈ ને અનિલભાઈ ને નાનો હું એટલે હરિભાઈ ગજેરા અમરેલીની ધરતીને જેણે નંદનવન બનાવી છે, સુરતની ધરતીને જેણે કામયાબ બનાવી છે, વાત્સલ્ય ધામના માધ્યમથી જેણે જીવ માત્રની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે એવા વસંતભાઈ ગજેરા એમના પરિવાર તરફથી 5,51,000 રૂપિયાનું દાન મળે છે। જોરદાર તાળીઓના નાદથી વધાવો। તાળી એમ ન હોય, પેલા બધા હાથ ઊંચા કરી દો, ખાલી હાથ ઊંચા કરો। હું 3 થી ચાલુ કરે ને 1 સુધી આવું ને જોરદાર તાળીઓનો નાદ આપજો। 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 13, 14, 15, 16, 5, 4, 3, 2 1 જોડાય। એક વખત તાળી તો અપાવે ભાઈ। જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। રામ કૃપા અને રોજ દિવાળી હોય રંગના ટાણા રે, પરમારથના કારણે વાપરે જે દાણા, એની કોઠીએ કોઈ દીને ખૂટે દાણા રે, અલગ ધણીની મોજ માર્યો, માનવતાની ખોજ માર્યો। જોરદાર તાળીઓથી આ તમામ દાતાશ્રીઓને આપણે વધાવીએ એવા નામથી થશો અને એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ દિનેશભાઈ ભુવા, ધીરુભાઈ ઠુમ્મર, ચંદુભાઈ સાવલિયા, ભરતભાઈ પાંચુરિયા ટેબલ ટ્રસ્ટ દ્વારા આ સુંદર મજાના સોમાં આપ સૌ મેનેજિંગ ટ્રસ્ટી અને કોર કમિટીના મેમ્બર આદરણીય ડીકે રૈયાણી સાહેબને આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે હું સાદર વિનંતી કરું છું। લેવાઈ ગયો છે તો ક્ષમા માંગુ છું। જય ભોજલરામ, જય મા ખોડલ, જય સરદાર। શ્રી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી આયોજિત 100મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ શ્રી વલ્લભભાઈ સવાણી, શ્રી રવજીભાઈ વસાણી, મુખ્ય દાતાઓ શ્રી અમિતભાઈ સંઘાણી તેમજ પરસોત્તમભાઈ ગજેરા, દાસભાઈ તથા રમેશભાઈ ગજેરા, સ્નેહભર્યા આશીર્વાદ ઉપસ્થિત સંતો શ્રી ભક્તિરામ બાપુ, બાબુરામ બાપુ, હરિચરણદાસ સ્વામી, ગણપત બાપુ, રમણીક બાપુ, જયરામ બાપુ પ્રતિનિધિ સર્વ સંતોને ચરણોમાં પ્રણામ। જીગા બાપુ સોડાવાળા। સમારંભના ઉદ્ઘાટક શ્રી વસંતભાઈ ગજેરા, રમેશભાઈ ગજેરા, પરસોત્તમભાઈ ગેવરિયા, અમીભાઈ મેસિયા, શ્રી માવજીભાઈ લુણાગરિયા, દાતાશ્રીઓ કળુભાઈ ભંડેરી, દિનેશભાઈ ભુવા, મનીષભાઈ પીટડિયા, મેહુલભાઈ ગજેરા, પીપી સોજિત્રા, પ્રતાપભાઈ બસાણી, ગુણભાઈ સોજિત્રા, દિનેશભાઈ બામરોલિયા, ગિરીશભાઈ ભીમાણી, ધીરુભાઈ અકબરી, વસંતભાઈ મોવલિયા, કાંતિભાઈ વગાસિયા, સુરેશભાઈ દેસાઈ તેમજ ઉપસ્થિત રાજકીય મહાનુભાવો શ્રી નારાયણભાઈ કાછડિયા, શરદભાઈ લાખાણી, હિરેનભાઈ હિરેપરા, મનીષભાઈ ભંડેરી, બેચરભાઈ ભાદાણી, કોર કમિટી અને સલાહકાર સમિતિ, સૌ વડીલો, યુવાનો તેમજ સૌ સમાજસેવકો, વર પક્ષ અને કન્યા પક્ષના સૌ મહેમાનોને ઉપસ્થિત સમાજના સૌ ભાઈઓ બહેનો, યુવાનો, બાળકો સૌને હું આવકારું છું। સમાજના જાજરમાન સમૂહ લગ્નમાં આપ સૌને તન મન ધનથી યોગદાન બદલ અભિનંદન પાઠવું છું। મિત્રો, આપણે લેવા પડે સમાજ
એટલે 18 વર્ણને સાથે લઈને સૌ કામ કરનારો સમાજ ગણાય છે. ત્યારે આજે આપણે આપણા સમાજના 25 દીકરા દીકરીઓ સમૂહ લગ્ન પ્રભુત્વમાં પગલાં પાડવા જઈ રહ્યા છે. ત્યારે લેવાપડા સમાજ અમરેલી સમગ્ર ટીમ આયોજિત વિવિધ સમિતિઓ, સમાજ સેવક, યોગદાન અને ભામાસા જેવા સમાજ સૃષ્ટિઓ આર્થિક યોગદાન તેમજ વસ્તુરૂપ દાતાઓના યોગદાનથી આપણે આજના સમૂહ લગ્નનો ભવ્ય અને ભવ્ય શક્ય બનાવી રહ્યા છીએ. સમાજના જરૂરિયાતમંદ પરિવાર દીકરા દીકરીઓના વાલી બનીને વિશાળ સમાજ મેદની અને મહાનુભાવોની હાજરીમાં સંતોના આશીર્વાદ સાથે શાસ્ત્રો વિધિથી ખૂબ જ હર્ષ અને આનંદ સાથે સહિયારા અવસરને સફળ બનાવવા ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે યોગદાન આપ્યું છે. તે તમામ નાનાથી લઈને મોટા દાતાશ્રીનું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું ડીકે રેયાણી સૌનો અભિનંદન અને આભાર માનું છું. આશા રાખું છું કે સમાજના આવા સામૂહિક કાર્યક્રમમાં ભવિષ્યમાં પણ આપણે સૌને આવો સહકાર મળતો રહેશે. સાથે આપણે સૌ એક બનીને એકબીજાના સુખ દુઃખમાં સહકાર આપતા રહીએ એવો સાચો સમાજ ગણાય. ફરી આપ સૌને હાજરીમાં સૌને મારા વતી હૃદય અને રાજીપો વ્યક્ત કર્યું છું. મિત્રો, રાજકીય આગેવાનો આજે કદાચ સ્ટેજ ખાલી જેવું દેખાતું હશે, પણ રાજકીય આગેવાનો બધા આડાવાળા કામમાં રોકાયેલા હોય. વીરજીભાઈ ઠુમર અને એને સંદેશો પાઠવ્યો છે, શુભ સંદેશો. જેનીભાઈને ઠુમર શુભ સંદેશો પાઠવ્યો છે. દિલીપભાઈ સંઘાણીએ શુભ સંદેશો પાઠવ્યો છે. ભાઈ જયવી કાકડીએ શુભ સંદેશો પાઠવ્યો છે. કૌશિકભાઈ વેકરીએ શુભ સંદેશો પાઠવ્યો છે. ભાઈ કસવાળે શુભ સંદેશો પાઠવ્યો છે. જનકભાઈ તળાવીએ શુભ સંદેશો પાઠવ્યો છે. પ્રતાપભાઈ દુધાત એને પણ શુભ સંદેશો પાઠવ્યો છે. પરેશભાઈ ધાનાણી એને પણ શુભ સંદેશો પાઠવ્યો છે. ટૂંકમાં બધા રાજકીય આગેવાનોએ નામ એટલા માટે લેવા પડે કે બધા આડાવડા રોકાયેલા હોય, જેથી કરીને બધાના શુભ સંદેશો આવેલા હોય, જેથી કરીને સમાજની અંદર જેમ સમાજના સમૂહ લગ્નની અંદર આપણે યોગદાન સેવાકીય ભાવે માનો કે કામ કરાવવાની જરૂર છે, એમ દાતાઓની જરૂર છે, એમ પણ રાજકીય આગેવાનોની પણ આપણે જરૂર છે. રાજકીય આગેવાન કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટીના હોય, જ્યારે સમાજને કાંઈ પણ જરૂર પડે તો તમે કોઈ પણ રાજકીય આગેવાનને તમે ગમે પ્રકારના કામ ચીંધી શકો છો. વાત રહી દિનેશભાઈ ભુવાની, પ્રમુખ શ્રી દિનેશભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા 2-2.5 વર્ષથી પોતે જે કામગીરી કરી રહ્યા છે, બહુ સરસ કામગીરી કરી રહ્યા છે. અને એની સાથે જેને ટીમ કામ કરી છે એ પણ ટીમ કામ કરી રહી છે. અત્યારે તમે જે રાજીનામાની વાત કરી, ઠીક છે, પણ હજી જ્યાં સુધી આપણે નવી નિમણૂક ન કરી શકીએ ત્યાં સુધી તમારે દિનેશભાઈ ભુવા પ્રમુખ તરીકે ચાલુ રહેવાનું છે. જ્યારે નવી નિમણૂક આપણે નક્કી થશે પછી આગળ જોશું. અસ્તુ. જય ભોજનરામ. હંમેશા આ તમામ કાર્યોમાં જેમનો સાથ રહે છે. અને હવે તમારા સૌના તાળમાં સમૂહ લગ્ન ઉત્સવના મુખ્ય દાતા એવા અમિતભાઈ સંઘાણી કે જેમણે આ વર્ષે 11,85,000 રૂપિયાનું માતબર દાન આપ્યું, એ આવતા વર્ષે પણ વતનના રતન એ માળીલાની ધરતીનું આપણું સૌનું ગૌરવ અને સુરતની ધરતી ઉપર અગ્રણી ઉદ્યોગપતિ તરીકે કામ કરી રહ્યા છે. ત્યારે 17મા સમૂહ લગ્નોત્સવ માટે 5 લાખ રૂપિયાનું દાન આપે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ વધાવીએ. અને હું કોર કમિટી અને દિનેશભાઈને વિનંતી કરું કેશ પહેરાવીને આજની ક્ષણને પણ આપણે મધુર બનાવીએ. એક વખત બધા હાથ ઊંચા કરી દો જી જરાક. અને હવે પૂજ્ય ભક્તિરામ બાપુને વિનંતી કરું, પ્રાર્થના કરું કે તેઓ આશીર્વાદ આપવા આવે. જય હો, જય અન્નપૂર્ણા, જય ખોડિયાર, જય ભોજનરામ. અમિતભાઈ જેવા જેના નામ કરવા છે જેને કાયમ રૂડા કામ, એ 17મા સમૂહ લગ્નોત્સવમાં 8 લાખ રૂપિયાનું દાન આપે છે. જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. વાહ, ધન્ય ધરા સૌરાષ્ટ્રની, અને એમાંય માળીલાની આ ધરતી, અને એમાં બાબુભાઈ એમના પિતાશ્રી અને એ પરિવારને ધન્ય છે કે એમના ડોક્ટર જીજે ગજેરા સાહેબ, ડોક્ટર જીએમ ગેલાણી સાહેબ, ડોક્ટર ભાર્ગવભાઈ સિંગાળા સાહેબ, આપણા સમાજનું તબીબી ક્ષેત્રનું ગૌરવ છે. પ્રમુખ શ્રી દિનેશભાઈ ભુવા, સાથે પ્રિતેશભાઈ બાબરિયા,
જયેશભાઈ છે. આ સન્માનને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. દરેક મંડપની અંદર એક ખાસ અગત્યની સૂચના, વરપક્ષ અને કન્યા પક્ષને અહીંથી સૂચના ન મળે ત્યાં સુધી મંડપ છોડવાનો નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. પુનઃ આપનો આભાર. ધન્યવાદ. ત્યારે આ વહીવટી પ્રક્રિયાની અંદર આપણને હર હંમેશા ઉપયોગી થનાર એવા જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના અધિકારી શ્રી ની અંદર આપી અને આ સહાય ચૂકવવામાં ખૂબ જ સારી કામગીરી કરે છે એવા જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના અધિકારી શ્રી અતુલભાઈ મહેતા સાહેબને વિનંતી, મંચ ઉપર ઉપસ્થિત થશો. એમનું સન્માન કરવા માટે પ્રક્રિયા છે એની અંદર ખૂબ જ સક્રિય કામગીરી કરે છે. ત્યારે આવું સુંદર મજાની આ સહાયમાં પૂરક બનનાર આ અધિકારી શ્રી અને આપણા સમાજની આ કમિટીના આ સેવકો એમનું સન્માન કરી રહ્યા છે. આપણા આ આયોજનમાં સહાયક બનનારનું સન્માન થઈ રહ્યું છે. તાલીઓથી આપણે વધાવીએ. સુંદર મજાનું એમનું અહીંયા આગમન થયું છે. ત્યારે અનિલભાઈ દેવરાજભાઈ વાળદોરિયા 1,11,111 રૂપિયાના દાતા 17મા સમૂહ લગ્ન શો માટે, અને એમને સૌ આપણે સાથે મળીને આવકારીએ છીએ. આ વર્ષના આવા જાજરમાન અને ભવ્ય સમૂહ લગ્નમાં તો યોગદાન આપ્યું છે, પણ આવતા વર્ષના સમૂહ લગ્ન માટેના દાતાશ્રીઓની પણ અહીંયા જાહેરાત થઈ છે. ખૂબ જ સમાજ માટે ખૂબ જ સારી બાબત કહેવાય. તાલીઓથી વધાવીએ. એવા આપણી વચ્ચે ઉપસ્થિત રાજકીય પીઠ અગ્રણી આદરણીય દલસુખ